પૂજ્ય મહાનુભાવો, વડીલો તથા શિક્ષકગણો અને મારા વહાલા ભાઈઓ તથા શક્તિ સ્વરૂપે એવી નારી શક્તિને હું પરમ પ્રતીક્ષાના સત વંદન. આજના મારા વક્તવ્યનો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ. बेटी बारे नहीं है, आधा जीवन है उसका, शिक्षा है उसका हथियार. बढ़ाओ कदम, करो बेटी का स्वीकार. बेटी बचाओ बेटी पढ़ाओ. समाजમાં સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓના કારણે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પ્રચાર અને પ્રસાર કરવાનું ખૂબ જરૂરી બન્યું છે. આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતાં મેડિકલ સાયન્સની નવી શોધના કારણે સ્ત્રીઓ મરજીથી અને કૌટુંબિક દબાણ હેઠળ આવી જઈને સ્ત્રી ભ્રૂણ હત્યાનો શિકાર બનતી હોય છે. સમાજમાં આમને આમ ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે કે 25 થી 30% યુવાનો દીકરીઓના આછતના લીધે કુંવારા રહી જશે. દીકરીઓના આછતના લીધે કુંવારા રહી જશે. જેના કારણે બળાત્કાર, એઇડ્સ જેવા દૂષણોનો સામનો કરવો પડશે. ઘરમાં દીકરી કરતા દીકરો એ વધારે સારું એવી ખોટી માન્યતાના લીધે સ્ત્રી ભ્રૂણ હત્યાનો એક મુખ્ય કારણ છે. पुत्रना मोह में समाज वाले तमाम समाज वाले एक बात हमेशा याद रखना कि बड़े होते ही बेटे बाप की जमीन और मिलकत बांटते हैं कि बड़े होते ही बेटे बाप की जमीन और मिलकत बांटते हैं, लेकिन बेटियां हमेशा माँ बाप का दुख बांटती है. એટલે જ માતાના ગર્ભમાં રહેલી દીકરીની વેદના જોઈને મને કહેવાનું મન થાય છે કે આંગળી પકડીને ચાલવા દે માં, તું મને આ જગતમાં આવવા દે. આંગળી પકડીને ચાલવા દે માં, તું મને આ જગતમાં આવવા દે. વંશનો તું જ બીજ પણ ગાવવા દે, ગોરમાની છાપને લીલી તું વાવવા દે. સાપનો ભારો નથી પણ અંશ છું માં, તું તારી આકૃતિ પરિસર જાવવા દે. તું મને આ જગતમાં આવવા દે, તું મને આ જગતમાં આવવા દે. મિત્રો, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં દીકરીઓ માટે ખૂબ સુંદર વાત લખી છે. આજની દુનિયામાં એક દીકરી બરાબર 10 દીકરાઓ હોય છે. તમારા ઘરે તમે દીકરીને દીકરો કે બેટા કહીને બોલાવી શકો છો, પણ દીકરાને તમે ક્યારે દીકરી કે બેટા કહીને નહીં બોલાવી શકતા. આ જ કારણ છે દીકરીઓ હંમેશા આભાસ હોય છે. કોઈએ સરસ કહ્યું છે કે મોગરાની મહેક ને ગુલાબની ભવ્યતા, મોગરાની મહેક ને ગુલાબની ભવ્યતા, પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે જ પરિવારને દીકરી થાય. આ પ્રસંગે હું એક માતાની સત્ય ઘટના કહીશ. જ્યારે પોતાનો દીકરો તેની માતાને વૃદ્ધાશ્રમ છોડવા જાય છે ત્યારે તેની માતા તેને બોલાવીને કહે છે, બેટા, તને મેળવવા માટે મેં મારી 5 દીકરીઓની ભ્રૂણ હત્યા કરી છે. આજે તેની સજા મને ભગવાને આપી છે. તેથી જ હું કહીશ કે દીકરો જ્યાં સુધી દીકરો બનીને રહે છે, જ્યાં સુધી પરણે નહીં, પણ દીકરી અંત સુધી દીકરી જ બનીને રહે છે. તેથી જ મારી શિક્ષિત માતાને કે સમાજને કહેવું છે કે ધિક્કાર છે તને તારી નારી શક્તિ. મા પુત્ર માટે દીકરીનું બલિદાન આપવું કેટલી હદ સુધી યોગ્ય છે. ધિક્કાર છે તને તારી નારી શક્તિ, ભ્રૂણ હત્યા અને માતાને તેના માતૃત્વને. હું એટલું તો જાણું છું કે કોઈ સ્ત્રીની મંજૂરી વિના પુરુષ કે ડોક્ટરની હિંમત નથી કે તેના કુખને હાથ પણ લગાવી શકે. વાત્સલ્યાની મૂર્તિ, તું આ કેમ ભૂલી ગઈ હતી કે તે પણ કોઈના કુખે હતી, તું પણ કોઈના કુખે જન્મ લીધો હતો. જો તારી માતાએ તારી સાથે અમાન્યું પાપ કર્યું હોત તો આજે મારી સાથે એવું ના થાત. અનમોલ દીકરીઓનો જન્મ થતા પહેલા જ તેમને મારી નાખવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યાથી વિનાશ થતો હોય છે. આનાથી ભયાનક 21મી સદીમાં દુર્ઘટના છે. આજે કાલે ઘરની સ્ત્રીઓ દહેજની માંગમાં ઘરની 4 દિવાલો પુરાઈને રહેતી હતી, પણ આજે એ સમય રહ્યો નથી. સ્ત્રી વિજ્ઞાનથી માંડીને સાહિત્યથી માંડીને રાજકારણ સુધી, જેમ કે ઇન્દિરા ગાંધી, લતા મંગેશકર, કિરણ બેદી, સુનિતા વિલિયમ્સ
જેવા દ્રષ્ટાંતો આપણી આંખ સામે છે. અંતમાં હું એટલું જ કહીશ કે દરેક મા બાપને કન્યા કેળવણીનો રથ ખેંચવો જ પડશે. સમાજને દીકરીઓની ચિંતા કરવી જ પડશે. દીકરીઓને ભણાવવી જ પડશે. જો દીકરીઓ ભણશે તો તેમના મા બાપનું અને સાસરિયાનું આમ બે ઘર તરી જાય છે. તેથી જ બેટી બચાવો બેટી પઢાઓ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય હિન્દ. અસ્તુ.